નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. શું એ ગામડાઓ હતા અને શું એની સાંજ હતી, શું એ પાડોશીઓના વ્યવહારો હતા. અને એક સમય એવો હતો કે અત્યારે જ્યાં માનવતા મરતી જાય છે, આધ્યાત્મ હવે જે અત્યારના યુવાનોમાં નથી જોવા મળતું, પણ એ ગામના ચોરાઓ, એ રામજી મંદિર, એ ઠાકરના મંદિર, એ હનુમાનજીની દેરીઓ કે જ્યાં રોજ સાંજે કીર્તનો થતા, ભજનો થતા, નાના નાના બાળકો પ્રસાદી માટે રાહ જોઈને બેસતા કે ભજન કે કીર્તન પૂરું થાય તો અમને પ્રસાદી મળશે. અને પ્રસાદી એ કેવી, મને યાદ છે મારા બાળપણમાં હું જ્યારે મારા દાદી સાથે જાતી તો પ્રસાદી એવી કે બધાય પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક લઈ આવે. કોઈ ચીકુ લઈને આવે, કોઈ મગફળીના દાણા લઈને આવે, અલગ અલગ વસ્તુ બધાય ભેગા લઈને આવે, એને એક ત્રાસમાં કે એક વાસણમાં ભેગા કરે, પછી ભજન ને કીર્તન ને એ લીલા લેરથી ભગવાનના નામ લેવાતા. અને પછી બાળકો બધા રાહ જોઈને બેસે કે આ પૂરું થયું ને તો અમને પ્રસાદી મળશે. એમાંય ચીકુ ને સફરજન તો બાળકો ગોતતા કે આમાં ચીકુ છે કે સફરજન છે કે દાડમના દાણા આવ્યા છે. એક આ સમય હતો, પણ આ બધું લુપ્ત થતું જાય છે. આ બધું લુપ્ત થતું જાય છે અને એનું કારણ આધુનિક ટેકનોલોજી. અને હવે એક સમય એવો આવી ગયો કે પાડોશી, આપણા પોતાના પાડોશી શું કરે છે એનું આપણે ધ્યાન નથી હોતું. કોઈ પહેલા તો એવો સમય હતો કે ગામમાં કોઈ એક બીમાર થાય ને તો આખું ગામ મળીને એના હાલચાલ પૂછવા જતું. આજે એ સમય નથી રહ્યો. આજે એ આધ્યાત્મ, એ શાંતિ, એ સુકૂન જે નાનકડા ગામના ઓટલાઓમાં મળતા, જે ભજન કીર્તનમાં મળતા, જે રોજ સાંજના સત્સંગ મંડળોમાં મળતા, હવે ત્યાં યુવાનો કરતા વધારે મોટી ઉંમરના વડીલો જોવા મળે છે. એ આધ્યાત્મની આ દેશને ફરી જરૂર છે. કેમ કે આધ્યાત્મ એ શક્તિ છે, એ ઉર્જા છે કે જે તમને અંદરથી તાકાત પૂરી પાડે છે, જે તમને સત્યની સાથે રહીને લડવાની હિંમત આપે છે. કોઈ પણ માણસ એના જીવનમાં કાંઈ પણ કર્મ કરે તો એને સારા કર્મો અને ખરાબ કર્મો વચ્ચેનો ફરક જ નથી ખબર, જેને ધર્મ પાપ આ વસ્તુ જ નથી ખબર, તો એ માણસ કઈ રીતે જીવતો હશે. મહાભારત, રામાયણ આ બધા ગ્રંથો આપણે જીવન કઈ રીતે જીવવું એ શીખવે છે. કઈ રીતે મર્યાદામાં રહેવું અને કોઈ ભાન ભૂલે તો એને મર્યાદામાં કઈ રીતે રાખવું એ શીખવાડે છે. પણ આપણે આધ્યાત્મથી કોષો દૂર. ટેકનોલોજી ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે, મને ટેકનોલોજીનો વિરોધ નથી. ટેકનોલોજી જરૂરી છે કારણ કે ટેકનોલોજી છે તો જ તમે મને આટલા કિલોમીટર દૂર ગમે ત્યાંથી બેસીને જોતા હશો. પણ એ ટેકનોલોજીનો સદુપયોગ ખૂબ જરૂરી છે. એ ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો એ મહત્વનું છે. હજુ એ ભલે ઉંમર નાની છે પણ આધ્યાત્મ એટલો રસ છે. કેમ કે હું એમ માનું છું કે જે આપ સૌ જાણો છો કે સત્યની લડાઈ લડીએ છીએ તો આ તાકાત અમને આધ્યાત્મ આપે છે. આ સમજણ અમને એ ધર્મગ્રંથો આપે છે. અમને એ શીખવાડે છે કે જીવન શું છે. તમે આવ્યા, ખાઓ પીવું મોજ કરીને વયા જાઓ, એ જીવન છે? કે જીવન એ છે કે આપ સૌ જાણો છો કે 84 લાખ અવતારમાંથી એકમાત્ર મનુષ્ય અવતાર એવો છે કે જેમાં તમને એ ભાન હોય, એ સમજ હોય કે ઈશ્વર શું છે. એ પરમ તત્વને સમજવાની ક્ષમતા 84 લાખ અવતારમાંથી માત્ર એક મનુષ્ય અવતારમાં છે. અને મનુષ્ય અવતાર એટલે મોક્ષનો દ્વાર ગણવામાં આવે છે. આ અવતારમાંથી માણસ નક્કી કરી શકે કે હવે ભગવાન આને મોક્ષ આપશે કે પછી આના અવતારોમાં, આના યોનિઓમાં ફરી ફરી અવતાર લેવાના છે. ત્યારે મનુષ્ય અવતાર મળ્યો તો માત્ર ખાવું પીવું નહીં, પણ આધ્યાત્મ એટલું જરૂરી છે. અને જે સમજે છે, જે આધ્યાત્મને સારી રીતે સમજી ગયું છે, એને આ મોહ માયા, આ બધી દુનિયાની જે થતી માયાઓ એને માત્ર મોહ માયા લાગે છે. એટલા માટે કારણ કે એને ખબર છે કે મોક્ષથી પરે કાંઈ કશું છે જ નહીં. અને આવા આધ્યાત્મિક લોકો માત્ર મોક્ષ માટે જીવતા હોય છે. એનું દરેક કર્મ મોક્ષથી જોડાયેલું હોય છે. એનું દરેક કર્મ કરતાં એ એક વખત વિચાર કરે છે કે આ કર્મ કર્યા પછી મારો ઈશ્વર મને કઈ રીતે જોશે. અને આવું વિચારવાવાળા માણસ ખૂબ ઓછા હોય છે, જેને આધ્યાત્મની સમજ હોય છે. અને આ બધું પાછું ફરીથી લઈ આવવા માટે દરેક ગામમાં, દરેક સમાજમાં ફરીથી આધ્યાત્મને જીવતો રાખવો પડશે. અને આધ્યાત્મને જીવતો રાખવાનું કામ આ વાઘપર ગામના લોકો કરી રહ્યા છે. વાઘપર ગામમાં છેલ્લા 24 વર્ષથી મને તો એવું હતું કે શનિવાર છે તો હનુમાનજીનું મંદિર છે એટલે રામધૂન થતી હશે. પણ મને આવ્યા પછી ખબર પડી કે આ વાઘપર, મોરબી તાલુકાનું આ ગામ છે. વાઘપર, મોરબી જિલ્લો, મોરબી તાલુકો.
અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે દરરોજ 1 કલાક આ રીતે રામધૂન થાય છે, દરરોજ 1 કલાક, 24 કલાક, 24 વર્ષથી અવિરત. તો એ આધ્યાત્મની શક્તિ કેવડી હશે, ઈશ્વરની કૃપા કેવડી હશે, અને એનાથી વિશેષ એ માણસોમાં સમજણ કેવડી હશે. અને એમ કહેવાય ને કે ઈશ્વરની કૃપા વગર ઈશ્વરની ભક્તિ એ ન મળે. ઈશ્વર ધારે તો તમને ઈશ્વરની ભક્તિ મળી શકે, બાકી તમે એની ભક્તિ ના કરી શકો. એ ધારે તો તમારા મનમાં વિચાર આવે ભક્તિનો, બાકી તમારા મનમાં ભક્તિનો વિચાર ન આવે. એટલે ઈશ્વરની કૃપા હશે કે આ ગામમાં રોજ 1 કલાક ભક્તિ થવી જોઈએ. એટલે આ ગામ ઉપર ઈશ્વરની કેવડી કૃપા હશે. અને એનાથી એ વિશેષ કે જે 24 વર્ષથી દરરોજ 1 કલાક આધ્યાત્મને આપે છે, આ ગામના કલ્યાણને આપે છે, ભક્તિને આપે છે, એ માણસો કેવા હશે, એના વિચારો કેવા હશે, એ જાણવું છે મારે આજે. ભાઈ મારી સાથે છે જે રોજ 1 કલાક ભજન કીર્તન રામધૂન બોલાવે છે. સર્વપ્રથમ તો ગુજરાતનો અવાજ ચેનલ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, અને મને આનંદ થાય છે કે આવા વ્યક્તિ વિશેષ સાથે વાતચીત કરવાનો, એમને મળવાનો મને મોકો મળ્યો. બેન અમે 24 વર્ષથી આ ધૂન અખંડ આખી 1 કલાક રોજ 20-25 સભ્યો હોય ને 20-25 બૈરા આવે ને રામધૂન કરી 24 વર્ષથી આ ચલાવી. એનાથી એ સુંદર દ્રશ્ય મને એ જોવા મળ્યું, કેમેરામેનને વિનંતી કરું કે આ પહેલા આ પાછળનું બધું દ્રશ્ય બતાવે. નાના નાના બાળકો કે જે આંગણવાડીમાં નથી જતા, એટલા નાના કે જેને બોલતા માંડ આવડે છે, એટલી તોતડી ભાષામાં એ ઓમ ભૂર ભુવ સ્વાહ શ્લોક બોલતા હતા. આટલા નાના નાના બાળકો. કેમ કે ઘડતર બાળકો શું શીખતા હોય, એના વડીલો જે કરતા હોય એ જોઈને બાળકો શીખતા હોય. આ બાળકો એ શીખા છે કે રામધૂન કરાય, આ બાળકો એ શીખા છે કે ભગવાનના નામ લેવાય, કારણ કે એના ગામમાં દરરોજ લેવાય છે. આ બાળકો કેટલો ટાઈમથી આવે છે? કાયમ આવે. તમે કેટલા વર્ષથી? 24 વર્ષ. સતત 24 વર્ષ. સતત 24 વર્ષ. માનો કે કોઈ વરસાદ કે એવી કોઈ આવવાનું, છત્રી લઈને આવવાનું, બાકી આવવાનું. બધા જેટલા સભ્ય બધા આવે. આધ્યાત્મ શું શક્તિ આપે? આથી શક્તિ બહુ ઉર્જા આપે. જ્યારે જ્યારે કોઈ તકલીફ પડે, કોઈ મુશ્કેલીઓ પડે, ત્યારે આધ્યાત્મની શક્તિ કેટલી કામ આવે? ઘણી શક્તિ આપે. અત્યારે અમને એમ થાય કે આ ખેડૂત ઉપર આફત આવી પડી છે, તો અમે રામધૂન જેટલા વર્ષ ત્યાં કરીને બધું કોઈને એના ફાળે જવા દઈએ કે આનો નિર્ણય આપે સરકાર ને વળતર એને પૂરું આપી દે એવી આશા રાખી. શું નામ છે આપનું? હંસરાજભાઈ શિવાભાઈ વાઘપોર. ગામની એકતા કેવી છે? ગામની એકતા સારી, બધા એક. રોજ 1 કલાકનું હોય છે. શું શું રામધૂન બોલો? રામધૂન જ બોલી, વધારે ભાગ રામધૂન જ. બાકી શનિવાર હોય તો હનુમાન ચાલીસા એક કરી. બેનો આવે છે? બેનો ઘણી આવે. બેનો શનિ રવિવારે બેનો ગાય. બાકી જન્મ ચાલીસા બોલવા નતા ને એટલે ભાઈઓ ગાયો, ને રવિવારે એને આપી દીધા કે રવિવારે બૈરાને બોલવાની. પેલા જ્યારે મોબાઈલો નહોતા ને હવે મોબાઈલો છે, ત્યારે શું ફરક દેખાય? તમે તો 24 વર્ષથી કરો છો રામધૂન. પહેલાના સમયમાંથી 24 વર્ષ પહેલા શું હતું ને અત્યારે શું છે, ફરક શું છે? અત્યારે તો ઘણો ફેર છે. શું ફરક? અત્યારે તો મોબાઈલમાં માણસ ગુચવાઈ જાય એટલે બધા અહીંયા વયા જાય. તો માણસને મનોરંજનમાં કે જોવાનું આ જ હતું ને, ધૂનમાં આવે ને બેસે ને પ્રસાદ લઈએ. ખેડૂતો જે અત્યારે આંદોલન કરે, તમારા બાજુનું જ ગામ છે જેતપર, તમે એમ કીધું કે મારા 24 વર્ષના રામધૂનનું ફળ એને મળવું જોઈએ. આ કોઈ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. કેમ કે માણસ કોઈ પણ કર્મ કરતો હોય ને તો એમ વિચારીને કરતો હોય કે મારું સારું થાય. પણ તમે એમ કીધું કે આનું બધું એ પૂન એ ખેડૂતોને મળે. અને નામ જપમાં જે તાકાત છે એ ભલા વિધિના લેખે બદલી શકે. અત્યારે ખેડૂતોની સ્થિતિ શું છે? બહુ ખરાબ સ્થિતિ. બધા વિડીયા જોઈ, જેતપર તો આવી, આજુબાજુમાં હોય તો જાય સભામાં. બાકી બહુ તાનાશાહી આવેલી છે, ખેડૂતો હેરાન થઈ ગયા છે. અમારા ગામના ખેડૂતો છે એમાં. આ કાનાભાઈ અમારા ભાઈ છે, એ ભેગા હોય. 15 તારીખે ગાંધીનગર જવાના છો? ગાંધીનગર હું તો નહીં આવી શકું, મારે કેળની તકલીફ છે ને એટલે બેસી ન શકું. તમારા ગામમાંથી વાઘપરમાંથી કેટલા લોકો જશે? વાઘપરમાંથી આવશે, કાનાભાઈ છે એટલે હા 20 ટ્રેક્ટર થઈ છે. શું દાદા, આ બધા ખેડૂતો જે ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવાના છે, શું કહેશો એને લઈને? એટલે અમારી જે લડાઈ છે એના માટે અમારા હક માટે અમે લડી તો જવું જ પડે ને. અને પછી જે સરકાર નિર્ણય આપે, બાકી જવાનું તો ફરજિયાત.
અને આ ભગવાન કાંઈક કરશે નહીં કાંઈક ને આવો યુગ છે તો ખેડૂતોની વારે તો મારો રામ આવશે ને આવશે, આવવું જ પડે ને. હું આધ્યાત્મમાં ખૂબ માનું છું અને મને એવું લાગે છે કે જ્યારે જ્યારે તમારા જીવનમાં તકલીફ આવે ત્યારે કોઈ સાથ દેવા આવે તો એ ઈશ્વર હોય. તમારા નામ જપ, તમારા સારા કર્મો ત્યારે કામ આવે. કંઈ જ કામ આવે. જે તમારી ભક્તિ કરેલું, પાણીનો ગ્લાસ પાયેલો હોય તો ફેલ નથી જતો, અને રોજ આ 1 કલાક ભગવાનનું ભજન કરીએ તો ફેલ જાય જ નહીં. પૂરો વિશ્વાસ. એમ કહેતા હોય સતના કોઈ દી પારખા ના હોય, પણ એમ છતાંય મારે એક સવાલ તમને પૂછવો છે. આટલા વર્ષથી તમે 1 કલાક આપો છો 24 કોઈ એવો પરચો જોયો ક્યારેય તમે કે તમને એમ થયું હોય કે આજે આવી મુસીબતમાં હતા પણ એ ટાણે અમને મદદ મળી ગઈ? મળી જ જાય. આ અમારા અહોભાગ્ય કહેવાય કે હનુમાનજીની મંદિર છે, અને હનુમાનજીના મંદિરમાં રામ હનુમાનજીને પ્યારા હતા, તો હનુમાનજીના સાનિધ્યમાં રામના ગુણ ગાવા તો મારા હનુમાનજીને કેટલું આનંદ પામે. જબરજસ્ત. કોઈ એવો પરચો ક્યારેય તમને એવું લાગ્યું? મારા જીવનમાં કોઈ કાંઈ તકલીફ જ નથી આવતી. આથી પડતો કોણ, આથી બીજો કોઈ મળતો રહે. આવડી મારી ઉંમર થઈ પણ હજી મેં ઇન્જેક્શન નથી લીધું. 75મું વર્ષ ચાલે છે. 74મું. આથી મોટી દયા કોઈ હોય જ નહીં. પેલું સુખ એ નિરોગી કાયા આપણે કહેવાય. તો હું ખેતીનું કામ કરી લઉં. કેટલી ઉંમર છે? 74 વર્ષ થયા તો કરી લઉં. દાદાએ જે વાત કરી કે મારું શરીર એટલું નિરોગી છે, આનાથી વધારે શું પરચો હોય? આપણે બધાય કહેતા હોય પેલું સુખ તે જાતે ને રહ્યા. આપણી કાયા છે એ જ આપણું સાચું સુખ છે. અમારે ત્યાં 9 દિવસની ધૂન આવી હતી. સંત શ્રી નાથા ભગત એમની પ્રેરણાથી આ ધૂન ચાલુ થઈ છે. 1 કલાક આપણે રોજ 1 કલાક ધૂન કરવાની. કોક દીક 8:30 થી 9:30 હોય, શિયાળામાં 8 થી 9 હોય. તો આ મિત્રો બધાય સાથે મળી અને અખંડ રામધૂન કરે અને પછી 24 ગાયત્રી મંત્ર બોલે અને પછી ભગવાનનો થાળ ધરે. એવું અખંડ કાર્ય આ ગામમાં ચાલી રહ્યું છે. અને આવા નવા છોકરાઓ બધાય તબલા મંજીરા એના સ્પેશિયલ કારીગર થઈ ગયા, એટલે એને જીવનમાં પહેલેથી જ પ્રેરણા મળે કે આ બાપાની બધાય ભક્તિ કરે તો આપણે ભક્તિ કરાય. હા, અને પછી અમારે ઠાકરસિંહભાઈ ધૂનના સભ્ય હતા. એમને ધૂન વિશે બહુ આધ્યાત્મમાં શોખ હતો કે ગમે ત્યાં જવું અહીંયા હાલો એટલે સીધા હાલતા. અને ખેડૂતોના કામ માટે આજે એનામાં થાંભલો એક આવે છે, પણ આ તો કરમની ગતિ છે ને, તો શ્વાસ પૂરા થઈ ગયા. નકર અમારે આ ધૂનના જૂના કાર્ય કરતા હતા. અને ગમે તે કામ હોય, ગાયોને નીણ નાખવાની, અમારા ગામમાં ગૌશાળા પણ ચાલે છે, એમાં આ ધૂન મંડળ જ બધો ભોગ આપે છે. હું વાત કરવા આવી હતી રામધૂનની, આધ્યાત્મની, પણ આધ્યાત્મની વાતમાં એ ખેડૂતોની વાત નીકળી. કેમ કે બધાયને ચિંતા છે. અનાજ તો આપણે બધા ખાઈએ છીએ. જગતના તાતનો પ્રશ્ન આવે ત્યારે હું વારંવાર કહું કે જે અનાજ નથી ખાતા એ પણ ખેડૂતના, જે ખેડૂત નથી જે અનાજ ખાય છે એ પણ ખેડૂતના ઋણી છે. એટલે તમારી પાસે જમીન હોય કે ના હોય, ખેડૂતનો પ્રશ્ન છે, આપણા સૌનો પ્રશ્ન છે. તો ખેડૂતોની વહારે આવવાનો આ સમય છે. આજે નહીં આવીએ તો ક્યારે આવશું? આપ જોતા રહો ગુજરાતનો અવાજ.